જય ગોરમાં ગોરમાનું વ્રત એટલે કે મોળાખતનું વ્રત, માં ગૌરી માતાનું વ્રત. આ ગૌરી વ્રત માતા પાર્વતીએ કરેલું પોતાના પતિ ભોળાનાથ શંકર ભગવાનને પામવા. એટલે આ વ્રતનો મહિમા અપરંપાર છે. કુમારિકાઓ આ વ્રત રહી અને પોતાની જાતને ધન્ય માને છે અને પોતાની મનોકામના એ માં ગૌરી માતા પૂર્ણ કરે છે. કુમારિકાના કોડ પૂરે છે અને હરેક કુમારિકાઓના કલ્યાણ કરે છે. ગૌરી વ્રત માં ગૌર માતાનું એટલે કે માતા પાર્વતીનું વ્રત કહેવાય. આ વ્રત આષાઢ મહિનાની પાંચમના દિવસે સૌ નાની મોટી દીકરીઓ વ્રત રહેવા માટે એ વાંસની ટોપલી કે ગારાના વાસણની માલપા 7 ધાનને વાવે છે. ઘઉં, જવ, તુવેર, ડાંગર, જુવાર, તલ આમ 7 ધાન વાવી અને જવારાને વાવે છે અને ઝવેરાને ઉછેરે છે. અને આષાઢ સુદ અને 11ના દિવસે વ્રત શરૂ થાય છે. આ વ્રત પૂજન કરી અને પૂનમના દાડે જાગરણ કરે છે અને પૂનમના બીજા દાડે નદીએ કે તળાવે જળમાં જઈ અને જવારાને પધરાવે છે. ઘણા સમય પહેલા એક ગામમાં બાપ દીકરી રહેતા હતા. એ ગામમાં ગોરમાનું વ્રત રહેવા માટે સૌ નાની નાની દીકરીઓ સવારમાં નાહી ધોઈને ગોરમાનું પૂજન કરવા જાય છે. એની દીકરીને થયું, લાવ મારે પણ ગોરમાનું વ્રત કરવું છે. તે દીકરી પણ ગોરમાની પૂજા કરવા જાય છે. બધી દીકરીઓ પૂજા કરવા જાય છે તો ગોરમાં સીધા બેઠા હોય છે, સીધા ફરીને બેઠા હોય છે. પણ જ્યાં આ દીકરી પૂજા કરવા જાય ત્યાં ગોરમાં અવળું ફરી જાય છે. દરરોજ આવું થતું. એક દિવસ દીકરી એ ગોરમાને પૂછે છે, હે ગોરમાં, આ બધી જ દીકરીઓ પૂજા કરે છે ત્યારે તમે સીધા ફરીને બેઠા હોય છે, જ્યારે હું આવું છું પૂજા કરવા ત્યારે માં તમે અવળા કેમ ફરી જાઓ છો? ગોરમાએ કીધું, બેટા દીકરી, આમાં તારો કાંઈ વાંક નથી, પણ વિધાતાના લેખ મુજબ તારા મળા સાથે ઘડવાત છે. પણ જા દીકરી, તારું કલ્યાણ થશે. આટલું સાંભળી દીકરી ઘેર આવે છે અને ઘરે આવીને પોતાના બાપુને બધી ગોરમાની બધી વાત કહે છે. એટલે બાપુ કહે છે, થોડા ગુસ્સામાં પણ આવી જાય છે અને કહે છે કે દીકરી, એવું કાંઈ ના થાય અને એવું કંઈ થવા હું ન દઉં. આપણે ક્યાંય મળું તને જોવા પણ નહીં દઉં. અને આવી રીતે એ દીકરીનો બાપ દીકરીને સમજાવે છે અને ધારણા બંધાવે છે. આમ કઈ બને બાપ દીકરી ગામ મૂકીને ચાલતા થયા અને ચાલતા ચાલતા એક ગામ આવ્યું. ગામના બહાર એક મોટો બગીચો અને ગઢ હતો. દીકરી તો ત્યાં નજીકમાં આવી અને બાપુને કહે છે, બાપુ મને તરસ લાગે છે. બાપુ કહે છે, ચાલ આપણે પેલા ગઢના ડેલા પાસે જ આવી, ત્યાં કોઈ હોય તો પાણી પીવા માંગીએ. ડેલા પાસે જઈ અને દીકરીના બાપ હતા તે કહે છે, ભાઈ અમને તરસ લાગી છે, પાણી પાવા આપો ને. અવાજમાં દીધા પણ કોઈ જવાબ આપ્યો નહીં. દીકરીનો બાપ હતો તે તો ગઢમાં જાય છે, આજુબાજુ જોવે છે ત્યાં એક શીતળ પાણીનું કુંડ ભરેલું છે. દીકરીનો બાપ જ્યાં પાણી પીવા જાય છે ત્યાં તો એક અવાજ, જે બી અવાજ સંભળાણો કે 3 ખોબા પાણી પીજો, ચોથો ખોબો જો પાણી પીશો તો ગઢના દરવાજા બંધ થઈ જશે. દીકરીના બાપ તો એ પ્રમાણે પાણી પી અને બહાર આવે છે અને દીકરીને મોકલે છે પાણી પીવા. બેટા પાણી પીને આવ. દીકરી પાણી પીવા જાય છે ત્યાં ફરી અવાજ આવે છે કે 3 ખોબા પાણી પીવો, ચોથો ખોબો જો પાણી પીશો તો ગઢના દરવાજા બંધ થઈ જશે. જય ગોરમાં. દીકરી તો 3 ખોબા પાણી પીવે છે, પણ છતાં હજુ તેને તરસ લાગી છે. એને થયું કે લાઈને હજુ
એક ખોબો પાણી પી લઉં, અહીંયા કોઈ કોણ મને જોવે છે? દીકરી તો જ્યાં ચોથો ખોબો પાણી પીવે છે ત્યાં ગઢના ડેલાના દરવાજા ધાડ ધાડ કરીને બંધ થઈ જાય છે. દીકરી તો બૂમો પાડવા લાગી, બાપુ બાપુ મને બહાર કાઢો. અને દીકરીનો બાપ પણ બહાર બૂમો પાડે છે. ઘણો પ્રયત્ન દરવાજા ગઢના ખોલવા માટે કરે છે, પણ દરવાજા ઉઘડતા નથી. દીકરી એક ઓરડામાં આજુબાજુમાં જોવે છે, ત્યાં એક મૃત દશામાં મૃત માણસ સૂતો છે, જેને રૂએ રૂએ રૂવાડે રૂવાડે એમ કે તીર લાગેલા છે. અને દીકરી જોઈને ગભરાઈ જાય છે અને દોડીને તે દરવાજા પાસે આવે છે અને બાપુને કહે છે, બાપુ આ એક ઓરડામાં એક મૃત માણસ સૂતો હોય એમ લાગે છે અને તેના રૂવાડે રૂવાડે તીર લાગેલા છે. બાપુ મને બહુ બીક લાગે છે. આવી રીતે દીકરીની વાત સાંભળી દીકરી તો બોમા બોમ પાડીને કહેવા લાગી, મને બહાર કાઢો. અને આટલું સાંભળતા જ દીકરીના બાપને ખ્યાલ આવ્યો કે ગોરમાએ જે કીધું હતું તે સત્ય છે. દીકરી, ગોરમાના વેણ સાચા પડ્યા છે. તારા મળા સાથે ઘડવા છે. વિધાતાના લેખ માથે કોઈ મેખ મારી શકતું નથી. તો ડરીશ નહીં બેટા. મન કર્મ અને વચનથી તું તેને તારો પતિ સ્વીકારી તેની સેવા કરજે, સૌ સારા વાળા થશે. આટલું કહી અમુક સમય દીકરીનો બાપ ત્યાં રહે છે અને પછી દીકરીને કહી અને બાપ હતા તે પોતાના ગામ તરફ પાછા ફર્યા અને દીકરીને કીધું કે બેટા પછી હું આવું છું. દીકરી તો મન કર્મ અને વચનથી એ પુરુષને એનો પતિ સ્વીકારે છે અને સેવા કરે છે. એક એક કરી તીર કાઢે છે અને લોહી પાસ પરું પૂછે છે અને આખો દિવસ તેના પતિ પાસે બેસી માખીઓ ઉડાડે છે, સેવા કરે છે. અને સમય થતા એ ગઢના ડેલાના દરવાજા પણ ઉઘડી ગયા હોય છે. અને એક દિવસ દીકરીને થયું કે ઘણા દિવસથી હું નાઈ નથી, તો મારે નાવા જવું છે. અને નહીં આવી અને પછી આ જે બે કપાળના માથે, આંખના માથે, કપાળ માથે જે બે તીર બાકી છે, બધા તીર કાઢી નાખ્યા છે. આ બે તીર બાકી છે. પછી હું નાહી ધોઈ અને આવી અને પછી કાઢીશ. પણ આયા મારા ધણી પાસે કોણે બેસાડું? મારા પતિની ધ્યાન કોણ રાખશે? એટલામાં બહાર કાંગસાણી નીકળી અને દીકરીએ એને બોલાવી અને કહે છે કે બેન જરા આયા આવ ને, મારે નાવા જવું છે. થોડી વાર તું આ મારા પતિ પાસે બેસ, હું હમણાં નઈને પાછી આવું છું. કાંગસાણીએ હા કહી અને ત્યાં બેસે છે. અને દીકરી તો તળાવે નાવા જાય છે. અને કાંગસાણી જુએ છે તો તે પલંગ પર તે રાજકુમાર સૂતો હોય છે અને કપાળે જે બે તીર લાગેલા છે એને એમ થયું કે લાવ હું કાઢી નાખું. અને એને તે બાએ એ બે તીરને કાઢી નાખે છે અને પાણીનો છંટકાવ કરે છે. તો પેલો રાજકુમાર આળસ મરડીને ઉભો થાય છે અને પૂછે છે રાજકુમાર કે કાંગસાણી કે તમે કોણ છો? કાંગસાણી તો રાજપાડ જોઈ લાલચમાં આવી અને કહેવા લાગી, કાંગસાણીને થયું કે લાવ હું જ તમારી પત્ની છું એવું કહી દઉં. અને એવું કહેતા જ પેલા પુરુષે તે કાંગસાણી વાતને સાચી માની લીધી, સત્ય માન્યું અને બંને જણા હિંડોળા ખાટ માથે બેઠા છે. ત્યાં દીકરી નાઈ ધોઈ પાછી આવી અને દીકરીએ આ બધું જોયું એટલે એના દુઃખનો કોઈ પાર ના રહ્યો. રાજકુમાર પેલી કાંગસાણીને પૂછે છે આ દીકરીને આવતા કે આ કોણ છે? એટલે એ કાંગસાણી કહે છે એ આપણી દાસી છે. દીકરીને તો દુઃખ ઘણું થયું પણ કીધા જેવું કાંઈ નહીં હતું. એટલે દીકરીને તો થયું મારા દુઃખની વાત મારે કોના પાસે જઈને કેવી. એટલે દીકરી તો કાંગસાણી પાસે જૂના કપડા માંગી
એક ઢીંગલી ગોરમાં બનાવે છે અને તળાવે જઈ એક ઝાડ પાસે ગોરમાં ઢીંગલીને બધી વાત કરે છે, આ વિધિ સંભળાવે છે અને દરરોજ આમ જાય છે. ત્યાં પેલા રાજકુમારને એમ થયું કે આ દરરોજ આ સમયે ક્યાં જાય છે. રાજકુમારે એનો પીછો કરી અને આગળ વાતે ઝાડના ઉપર ચડી ગયો. પછી ઝાડ માથે ચડી જાય છે અને દીકરી આ બધી એ ઢીંગલી એ ગોરમાં ના સામે બેસી અને બધી વાત કરવા લાગે છે. ત્યાં રાજકુમારને ખબર પડી કે ખરેખર આ જે સ્ત્રી છે એ જ મારી પત્ની છે અને જે ઘેરે છે પેલી તે જૂઠી ધુતારણ છે. રાજકુમાર તો રાજમહેલે જાય છે અને હેન્ટર હાથમાં લઈ અને પેલી સ્ત્રીને ધમકાવીને કહે છે, સાચું બોલ, સત્ય હોય તે કે જો સત્ય કહીશ તો તને જીવતદાન આપીશ અને જો અસત્ય કહીશ તો તને મૃત્યુદંડ આપીશ. એટલે પેલી બાઈ તો સાચે સાચું કહેવા લાગી અને સાચું બોલ્યું, કહ્યું કે મને માફ કરો, હું તમારી પત્ની નથી. આ રાજપાટ જોઈ અને હું ખોટું બોલી હતી. તમારી પત્ની તો પેલી સ્ત્રી જે આપણે દાસી મેં કીધી હતી એ જ તમારી સાચી પત્ની છે. આ પ્રમાણે વાત કહેવા લાગ્યો. પછી તે દીકરી આવે છે અને દીકરી પાસે રાજકુમાર જાય છે અને માફી માંગે છે અને બંને તે દીકરી અને રાજકુમાર મળે છે. રાજકુમાર પોતે માતાજી અને ઈશ્વરને સાક્ષી રાખી અને દીકરીની માંગમાં સિંદૂર ભરે છે અને ગાંધવ લગ્ન કરી પોતે પોતાનું જીવન નિર્વાહ કરે છે. અને આ પ્રમાણે પોતે પોતાનું જીવન નિર્વાહ કરતા આ બાજુ દીકરીના બાપને એમ થયું કે લાવ મારી દીકરીને મળવા જાઉં. પછી દીકરીનો બાપ હતો તે દીકરીને મળવા આવે છે અને ગઢના દરવાજા ઉઘાડા હોય છે અને દીકરીના ધણી જમાઈને ખુશ જોઈ દીકરીનો બાપ પણ રાજી રાજી થઈ ગયો. કારણ કે દીકરી અને તે જે રાજકુમાર હતા રાજા રાણીની જેમ રહેતા હતા અને સંતાનનો પણ કિલોલ થતો હતો. આવું બધું દ્રશ્ય જોઈ અને દીકરીનો બાપ રાજી થાય છે અને ખૂબ મનમાં આનંદ અનુભવે છે અને ખુશી થાય છે તેને. એટલે સૌ કોઈ એકબીજા મળે છે અને રાજી રાજી થાય છે અને માં ગોરમાં ના વ્રતનો અને માં ગૌરી માનો જય જયકાર કરે છે કે માં ગૌરી માના વ્રતના પ્રતાપથી માં ગૌરીમાં માં ગોરમાં એ મોળાકતના વ્રતના પ્રતાપથી માં ગૌરી માએ આશીર્વાદ આપ્યા અને માએ આપણું સૌનું કલ્યાણ કર્યું છે. તો હે ગોરમાં જેવી રીતે તમે દીકરીને ફળ્યા એની મનોકામના પૂર્ણ કરી એવી સૌની મનોકામના પૂર્ણ કરજો, સૌના કોડ પૂરજો, સૌનું કલ્યાણ કરજો. બોલો ગોરમાની જય. જય ગોરમાં, જય ગોરમાં. નિવાણું નાયતના ગ્રુપમાં હવ મારી નાયત ગંગાને ભુવા ભગતને સપાતર સજ્જણ મારી નાયતને વડીલોને મિત્રોને ભાઈઓ જાયું બંધુઓને હવને જય માતાજી બાપ. સુરેશભાઈ ગાંડાભાઈ કાંજા પરિવારના ગામ ભાણજડાથી હવને બાપ જય માતાજી. આનંદભાઈ જય માતાજી બાપ. આનંદભાઈ ઓગણિયા પરિવાર જય માતાજી બાપ. જય હો નિવાણું નાયતના ગ્રુપની. અને આ નિવાણું નાયતના ગ્રુપમાં બાપ આજ આપણે તારીખ 25/7/2026 અને બાપ આહાડ સુદના 11નો દિવસ એટલે કે માં ગૌરી માતાનો વ્રતનો દિવસ છે. આજ આ 11ના વ્રત પ્રારંભ થાય અને પૂનમના દી પૂરા થાય. આ ગૌરી માતાનું ગોરમાનું વ્રત કહેવાય. જે ગૌરી વ્રત એમ કહેવાય છે બાપ કે માતા પાર્વતીએ પ્રથમવાર પહેલાં જ પોતાના પતિ પોતાના ધણી ભોળાનાથ શંકર ભગવાનના માટે એમને પામવા આ વ્રત કર્યું હતું બાપ. તો આપણે હવ આમાં ગૌરી માતાના વ્રતની ગોરમાના વ્રતની વાર્તા સાંભળવી. જે બેનું દીકરીઓ કુંવારીઓ આ વ્રત કરે છે બાપ અને મનના ખોટ એ કુમારિકાઓના માં ગૌરી મનોકામના સિદ્ધ કરે છે અને પૂર્ણ કરે છે બાપ. જય માતાજી બાપ. હવ મારી નાત ગંગાને જય માતાજી. એ આનંદભાઈ ઓગણિયા પરિવાર જય માતાજી બાપ. જય હો તમારી દેવી દાદાની, જય હો તમારા માતા પિતાની, જય હો મારી નિવાણું નાયતની દેવીની, જય હો જગતેત્રીની, જય હો.